નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું સુદર્શન એકેડેમીમાં. હું આજે મોટર વ્હીકલ એક્ટ 1988 નો મિત્રો પાર્ટ 3 લઈને આવ્યો છું મિત્રો. મેં તમને કીધું તેમ મિત્રો કે આ સિરીઝ શરૂ જ રહેશે મિત્રો. તો આ મિત્રો ખૂબ જ આઈએમપી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન મિત્રો પૂછાયેલા અને પૂછાઈ શકે એવા મોસ્ટ આઈએમપી મિત્રો ક્વેશ્ચન લઈને આવ્યો છું મિત્રો. તો ચલો મિત્રો શરૂ કરીએ. ક્વેશ્ચન નંબર 1 જોઈશું મિત્રો કે જો કોઈ કંડક્ટર પરમિટ વગરની બસમાં મુસાફરોની ટિકિટ ફાડીને મુસાફરી કરાવતો પકડાય તો વાહનના જપ્તીકરણ એટલે કે સીઝર માટે પોલીસ કે આરટીઓ દ્વારા કઈ કલમનો ઉપયોગ કરે છે મિત્રો? કે જો કોઈ કંડક્ટર પરમિટ વગર બસમાં મુસાફરોની ટિકિટ ફાડીને મુસાફરી કરાવતો પકડાય, બરોબર, પરાણેના કોઈ ટિકિટ ફાડીને મુસાફરી કરાવતો પકડાય તો એ વાહનને જપ્તીકરણ માટે પોલીસ કે આરટીઓ કઈ કલમનો ઉપયોગ કરે છે મિત્રો? કલમ નંબર 202, ઓપ્શન નંબર બી કલમ નંબર 205, ઓપ્શન નંબર સી કલમ નંબર 207 કે ઓપ્શન નંબર ડી કલમ નંબર 210. શું આવશે મિત્રો આનો સાચો આન્સર? આનો સાચો આન્સર આવશે મિત્રો કલમ નંબર 207 આવશે મિત્રો. યાદ રાખજો મિત્રો કે વાહન અટકાવવાની અને જપ્ત કરવાની સત્તા રહેલી છે મિત્રો કલમ નંબર 207 મુજબ. ક્વેશ્ચન નંબર 2 જોઈશું મિત્રો કે કંડક્ટર તરીકે લાયસન્સ ધરાવતી વ્યક્તિને જો કોઈ ચેપી રોગ થાય તો કઈ કલમ હેઠળ મેડિકલ ઓથોરિટી તેનો રિપોર્ટ આપીને તેનું લાયસન્સ મોકૂફ રાખી શકે છે મિત્રો? કોઈ ધારો કે કોઈ કંડક્ટરને કોઈ ચેપી રોગ થયો છે મિત્રો, કારણ કે એને દિવસ દરમિયાન કેટલાય લોકો સાથે મીન્સ કે એ લોકોને ટિકિટ આપવાની હોય મિત્રો, તો એને કેટલાય લોકો સાથે સંપર્કમાં આવવાનું હોય છે મિત્રો. તો જ્યારે એને ચેપી રોગ હોય તો જે મુસાફરોને પણ એ થવાની શક્યતા રહે છે મિત્રો. તો મેડિકલ ઓથોરિટી જે છે તે તેનો રિપોર્ટ આપીને તેનું લાયસન્સ ખાલી થોડાક સમય માટે મોકૂફ રાખી શકે છે મિત્રો. તો એ કઈ કલમ હેઠળ? તો ઓપ્શન નંબર એ, ક્વેશ્ચન નંબર 1, ઓપ્શન નંબર 1 એ કલમ નંબર 26, ઓપ્શન નંબર બી કલમ નંબર 30, ઓપ્શન નંબર સી કલમ નંબર 32 કે ઓપ્શન ડી 35. શું આવશે મિત્રો આનો સાચો આન્સર? આનો સાચો આન્સર આવશે મિત્રો કલમ નંબર 32. મિત્રો પ્લીઝ આપ જો ચેનલ પર નવા હોય તો મિત્રો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે હું બહુ મહેનતથી મિત્રો આ વિડીયો બનાવું છું મિત્રો. અને કેટલાય બુક ફેંદવી પડે છે મિત્રો, કેટલી ઓથેન્ટિક બુક ફેંદવી પડે છે, ગવર્મેન્ટની સાઇટ ઉપર જોવું પડશે મિત્રો કે પૂછાઈ શકે એવા વિદ્યાર્થીઓની મદદ થઈ શકે એવા મિત્રો ક્વેશ્ચન શોધીને લાવું છું. કારણ કે મિત્રો હવે 7 લાખ લોકોએ ફોર્મ ભર્યું છે, તો મિત્રો ક્વેશ્ચન ઇઝી નહીં આવે મિત્રો, થોડા મોડરેટ ટુ હાર્ડ લેવલના જ આવશે મિત્રો. તો પ્લીઝ મિત્રો જો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો, શેર કરજો. અને હું આવી નવી સિરીઝ હું તમને 1000 થી 1500 ક્વેશ્ચન કરીશ મિત્રો. એ તમને ખૂબ જ એટલે ખૂબ જ ઉપયોગી થશે મિત્રો. તમે પરીક્ષામાં બેસશે આવશો ત્યારે મિત્રો મને યાદ કરશો મિત્રો. એવા ક્વેશ્ચન હું મિત્રો શોધીને લાવ્યો છું મિત્રો. તો એના બદલે હું ખાલી એક જ વસ્તુ માંગુ છું કે તમે પ્લીઝ આ શેર કરો, લોકો સુધી પહોંચાડો, તો લોકોને મદદ થાય, બરાબર. તો મને એક પ્રોત્સાહન મળે મિત્રો આવા નવા વિડીયો બનાવવાનો મિત્રો, બરાબર મિત્રો. ચલો ક્વેશ્ચન નંબર 3 જોઈશું મિત્રો કે જો રસ્તા પર વાહન ચલાવતી વખતે સ્પીડ લિમિટ એટલે કે ગતિ મર્યાદક ચિહ્નનો ભંગ થાય તો કલમ નંબર 183 હેઠળ મધ્યમ કે ભારે પેસેન્જર વાહન જેમ કે એસટી બસ છે, બરાબર, માટે પ્રથમ વખત કેટલો દંડ થાય છે મિત્રો? એસટી બસને પણ દંડ થાય છે મિત્રો. ઓપ્શન નંબર એ 1000 રૂપિયા, ઓપ્શન નંબર બી 2 થી 4000 રૂપિયા, ઓપ્શન નંબર સી 5000 રૂપિયા કે ઓપ્શન ડી 10000 રૂપિયા. શું આવશે મિત્રો આનો સાચો આન્સર? આનો સાચો આન્સર આવશે મિત્રો 2 થી 4000 રૂપિયાનો દંડ થાય છે મિત્રો. આ વિડીયો પોઝ કરીને પણ મિત્રો બધા જ ક્વેશ્ચનનો આન્સર આપી શકો છો મિત્રો. ક્વેશ્ચન નંબર 4 જોઈશું મિત્રો કે મોટર વ્હીકલ એક્ટ 1988 ની કઈ કલમ હેઠળ રાજ્ય સરકારને ચોક્કસ વિસ્તારોમાં ટ્રાફિક નિયંત્રણ માટે અથવા ભારે વાહનના પ્રતિબંધ મૂકવાની સત્તા છે? ધારો કે કોઈ બી એરિયો છે, બરાબર, ત્યાં ખૂબ જ ટ્રાફિક થતું હોય એટલે ભારે વાહનો પ્રતિબંધ મૂકી દે છે મિત્રો સરકાર. જે ભારે વાહનોનો પ્રતિબંધ ની મૂકવાની સત્તા કઈ કલમ હેઠળ છે મિત્રો? ઓપ્શન નંબર એ 113, ઓપ્શન નંબર બી કલમ નંબર 115, ઓપ્શન નંબર સી કલમ નંબર 100 કે ઓપ્શન ડી કલમ નંબર 120. શું આવશે મિત્રો આનો સાચો આન્સર? આનો સાચો આન્સર આવશે મિત્રો ઓપ્શન નંબર બી કલમ નંબર 115 અંતર્ગત એ ભારે વાહનો પર મૂકવાની સત્તા છે.
ક્વેશ્ચન નંબર 5 જોઈશું મિત્રો કે નવી સુધારેલી કલમ 164 એટલે 166 મુજબ હિટ એન્ડ રન કેસ જે અકસ્માત કરીને જે ભાગી જાય છે એને હિટ એન્ડ રન કેસ કહેવાય છે ના કિસ્સામાં ગંભીર ઈજા માટે વળતર રકમ વધારીને કેટલી કરવામાં આવી છે મિત્રો? ઓપ્શન એ 25,000, ઓપ્શન બી 50,000, ઓપ્શન સી 1,00,000 રૂપિયા કે ઓપ્શન ડી 2,00,000 રૂપિયા. શું હશે મિત્રો આનો સાચો આન્સર? અકસ્માત કરીને ભાગી જાય તો કેટલો રૂપિયા વળતર મળશે મિત્રો? આનો સાચો આન્સર આવશે મિત્રો ઓપ્શન નંબર બી 50,000 રૂપિયા. જો મિત્રો આ 50,000 રૂપિયા જે છે એ ફક્ત ને ફક્ત જો ઈજાગ્રસ્ત થાય બરાબર તો મળશે. ગંભીર ઈજા અહીંયા લખ્યું છે મિત્રો ગંભીર ઈજા, પણ જો મૃત્યુ પામે રિટેન કેસમાં જો મિત્રો મૃત્યુ પામે તો એને કેટલા રૂપિયાની સહાય મળશે મિત્રો? તો 2,00,000 રૂપિયાની સહાય મળશે. મૃત્યુના કિસ્સામાં મિત્રો 2,00,000 રૂપિયાની સહાય મળશે, અને જો ઈજાગ્રસ્ત થાય મિત્રો તો એને 50,000 રૂપિયા સુધીની સહાય મળે છે મિત્રો. ક્વેશ્ચન નંબર 6 જોઈશું મિત્રો કે જો કોઈ વાહનની માલિકી બદલાય ત્યારે તે જ રાજ્યમાં ખરીદનારે કેટલા દિવસમાં આરટીઓની જાણ કરવી પડે છે? જો બરાબર કોઈ વાહનની માલિકી બદલાઈ ગઈ બરાબર ત્યારે એ રાજ્યમાં ખરીદનારે જે રાજ્યમાં ખરીદ્યું હોય તો એ આરટીઓને જાણ કરવી પડે છે મિત્રો. તો કેટલા દિવસમાં મિત્રો એને જાણ કરવી પડે છે? ઓપ્શન નંબર એ 14 દિવસ, ઓપ્શન બી 30 દિવસ, ઓપ્શન સી 45 દિવસ કે ઓપ્શન ડી 60 દિવસ. શું હશે મિત્રો આનો સાચો આન્સર? આનો સાચો આન્સર હશે 14 દિવસ. જો રાજ્યની અંદર હોય, મેં તમને આગળ એક પાર્ટ 2માં મિત્રો મેં કીધું હતું કે રાજ્યમાં હોય તો મિત્રો 14 દિવસ, અને જો રાજ્ય બહાર હોય તો 30 દિવસ. આ મિત્રો યાદ રાખજો, પરીક્ષામાં મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન હતો મિત્રો. ક્વેશ્ચન નંબર 7 જોઈશું મિત્રો કે મોટર વ્હીકલ એક્ટ મુજબ રેસિંગ અને સ્પીડ ટ્રાયલ્સ કે જાહેર રસ્તા પર રેસ લગાવી કઈ કલમ હેઠળ ગુનો બને છે મિત્રો? તેના માટે એક કલમ છે 189. જે અત્યારના યંગસ્ટર છે મિત્રો એ લોકો સ્પીડ રેસ કરતા હોય છે મિત્રો, તો એ કઈ કલમ હેઠળ ગુનો બને છે? તો કલમ નંબર 189 આ પણ મોસ્ટ ટાઈપ ક્વેશ્ચન છે મિત્રો. બરોબર 189 અંતર્ગત એ ગુનો બને છે. પણ આ જે 189 અંતર્ગત જે ગુનો બને છે એમાં કેટલા રૂપિયા સુધીનો દંડની જોગવાઈ છે મિત્રો? ઓપ્શન નંબર એ કલમ નંબર 189 5,000 રૂપિયા દંડ, ઓપ્શન બી 10,000 રૂપિયા દંડ, ઓપ્શન સી 2,000 રૂપિયાનો દંડ કે ઓપ્શન ડી 20,000 રૂપિયાનો દંડ. શું હશે મિત્રો આનો સાચો આન્સર? મિત્રો મેં કીધું છે કે કલમ નંબર 189 આવશે, તો આ તો આવશે જ નહીં આ બે, તો આ બંનેમાંથી મિત્રો કયું આવશે મિત્રો? શું આવશે મિત્રો? આ વિડીયો પોઝ કરીને પણ આન્સર આપી શકો છો. આનો સાચો આન્સર આવશે મિત્રો કલમ નંબર 189 10,000 રૂપિયા સુધીનો દંડ. આ મિત્રો સાચો આન્સર છે. આમાં જો વધારે આ લોકો હાઈટ સ્પીડની બધું કરતા હોય મિત્રો તો એ લોકોને એક મહિનાની જેલ પણ થઈ શકે છે મિત્રો. 1 મહિનાની જેલ પણ થઈ શકે છે. ક્વેશ્ચન નંબર 8 જોઈશું મિત્રો કે જો કોઈ વાહનની બ્રેક લાઇટ કે સ્ટીયરિંગ ફેલ હોવા છતાં ખામી હોવાની સ્થિતિમાં વાહન ચલાવે તો કલમ નંબર 190 સબસેક્શન 1 હેઠળ પ્રથમ ગુના માટે કેટલો દંડની થઈ શકે છે મિત્રો? જો તમે એસટીમાં છો મિત્રો, એસટીનો ડ્રાઈવર છે મિત્રો, એને ખબર છે કે ભાઈ વાહનની બ્રેક ફેલ છે બરાબર, બ્રેક ફેલ છે તો પણ કે સ્ટીયરિંગ ફેલ છે છતાં પણ એ જો વાહન ચલાવે છે તો એને કેટલા રૂપિયા સુધીની દંડની જોગવાઈ છે મિત્રો? કલમ નંબર 190 અંતર્ગત આ પણ મોસ્ટ ટાઈમ છે મિત્રો. એક્ઝામમાં ખૂબ આઈએમપી ક્વેશ્ચન મિત્રો મેં બધા લીધા છે, બધા પૂછાવા લાયક છે મિત્રો. ઓપ્શન નંબર એ 1,000 રૂપિયા, ઓપ્શન બી 1,500 રૂપિયા, ઓપ્શન સી 2,500 રૂપિયા કે ઓપ્શન ડી 5,000 રૂપિયા. શું હશે મિત્રો આનો સાચો આન્સર? આનો સાચો આન્સર આવશે મિત્રો ઓપ્શન બી 1,500 રૂપિયા. ક્વેશ્ચન નંબર 9 જોઈશું મિત્રો કે જો મોટર વ્હીકલ એક્ટની કલમ 123 અંતર્ગત બસના કંડક્ટરે કઈ બાબતની ખાસ તકેદારી રાખવી જોઈએ જે કાનૂની ગુનો બને છે? તમે બસ કંડક્ટર બની ગયા મિત્રો તો તમારે ખૂબ ધ્યાન રાખવું પડે છે મિત્રો કે મુસાફરોને બસના પગથિયા પર
કે બસની છત પર મુસાફરી કરવા ન દેવી, મુસાફરોને સામાન રાખવા ન દેવો, ચાલુ બસે ટિકિટ ન ફાળવી, કે મુસાફરોને જોરથી ન બોલાવવા. શું આવશે મિત્રો આનો સાચો આન્સર? આનો સાચો આન્સર આવશે મિત્રો ઓપ્શન નંબર એ, કે મુસાફરોને બસના પગથિયા પર કે છત પર મુસાફરી કરવા ન દેવી. ક્વેશ્ચન નંબર 10 જોઈશું મિત્રો, કે જો ડ્રાઈવર લાયસન્સ વગર વાહન ચલાવતો પકડાય તો સુધારેલી કલમ નંબર 181 મુજબ કેટલા રૂપિયાના દંડની જોગવાઈ છે મિત્રો? ઓપ્શન નંબર એ 500 રૂપિયા, ઓપ્શન નંબર બી 1000 રૂપિયા, ઓપ્શન નંબર સી 5000 રૂપિયા, કે ઓપ્શન નંબર ડી 10000 રૂપિયા. શું આવશે મિત્રો? 500 રૂપિયા, 1000 રૂપિયા, 5000 રૂપિયા કે 10000 રૂપિયા? અને સાચો આન્સર આવશે મિત્રો 5000 રૂપિયા. પહેલા તમે માનશો મિત્રો, આની પહેલા ખાલી 500 રૂપિયાનો દંડ હતો મિત્રો, હવે 5000 રૂપિયા કરી દીધા છે. ક્વેશ્ચન નંબર 11 જોઈશું મિત્રો, કે રાજ્ય સરકારે મોટર વ્હીકલ એક્ટના અમલીકરણ અને વાહન વ્યવહારના સંચાલન માટે કઈ કલમ હેઠળ સ્ટેટ ટ્રાન્સપોર્ટ ઓથોરિટીની સ્થાપના કરવાની જોગવાઈ છે મિત્રો? સ્થાપના કરવાની હોય છે મિત્રો. કલમ નંબર 67, કલમ નંબર 68, કલમ નંબર 70, કલમ નંબર 88. શું આવશે મિત્રો આનો સાચો આન્સર? આનો સાચો આન્સર આવશે મિત્રો કલમ નંબર 68. આ દરેક ક્વેશ્ચનનો આન્સર મિત્રો વિડીયો પોઝ કરીને પણ આન્સર આપી શકો છો મિત્રો. ક્વેશ્ચન નંબર 12 જોઈશું મિત્રો, કે મોટર વ્હીકલ એક્ટની કઈ કલમ હેઠળ કેન્દ્ર સરકારને નિયમો બનાવવાની સામાન્ય સત્તા આપવામાં આવી છે? જે કેન્દ્ર સરકારને જે નિયમો બનાવવાની સામાન્ય સત્તા, જે કેન્દ્ર સરકાર નિયમો બનાવી શકે છે, તો એ કઈ કલમ અંતર્ગત? કલમ નંબર 27, કલમ નંબર 64, કલમ નંબર 110, કે કલમ નંબર 212. શું આવશે મિત્રો આનો સાચો આન્સર? આનો સાચો આન્સર આવશે મિત્રો કલમ નંબર 110 અંતર્ગત કેન્દ્ર સરકારને જોગવાઈ રહેલી છે મિત્રો. ક્વેશ્ચન નંબર 13 જોઈશું મિત્રો, કે જો કોઈ વ્યક્તિ વાહન ચલાવતી વખતે સીટ બેલ્ટ ન બાંધે, મોસ્ટ ટાઈમ છે મિત્રો, મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન છે મિત્રો, કે જો કોઈ વ્યક્તિ વાહન ચલાવતી વખતે સીટ બેલ્ટ ન બાંધે અથવા બસમાં આગળની સીટ પર બેઠેલા મુસાફરને સીટ બેલ્ટ ન બંધાવે તો સુધારેલી કલમ 194 બી હેઠળ કેટલા રૂપિયાના દંડની જોગવાઈ છે મિત્રો? એ 500 રૂપિયા, બી 1000 રૂપિયા, સી 2000 રૂપિયા, કે ડી 5000 રૂપિયા? શું આવશે મિત્રો આનો સાચો આન્સર? આનો સાચો આન્સર આવશે મિત્રો ઓપ્શન નંબર બી 1000 રૂપિયા. ક્વેશ્ચન નંબર 14 જોઈશું મિત્રો, કે મોટર વ્હીકલ એક્ટની કઈ કલમ હેઠળ ટ્રાફિક પોલીસ કે આરટીઓ અધિકારીને નિયમ ભંગ કરનાર ડ્રાઈવરનું લાયસન્સ ઘટના સ્થળે જ જપ્ત કરવાની સત્તા મળે છે? ઓપ્શન નંબર એ 206, ઓપ્શન નંબર બી 207, ઓપ્શન નંબર સી 209, કે ઓપ્શન ડી 213? શું આવશે મિત્રો આનો સાચો આન્સર? આનો સાચો આન્સર આવશે 206, કે ડ્રાઈવરનું લાયસન્સ જપ્ત કરવાની સત્તા છે. ક્વેશ્ચન નંબર 15 જોઈશું મિત્રો, કે જો કોઈ વાહન ચાલક અકસ્માત સર્જીને ભાગી જાય અને પોલીસ તપાસ દરમિયાન જો પકડાઈ જાય, બરાબર, કોઈ વાહન ચાલક જે અકસ્માત કરીને ભાગી ગયો અને પોલીસ તપાસ દરમિયાન પકડાઈ જાય, તો અકસ્માત અંગેની માહિતી છુપાવવા અને ફરજ ન બજાવવા બદલ જે કલમ નંબર 187 હેઠળ કેટલી સજા થઈ શકે છે મિત્રો? કલમ નંબર એ 1 મહિના સુધીની જેલ અથવા 500 રૂપિયાનો દંડ, ઓપ્શન નંબર બી 3 મહિના સુધીની જેલ અને 5000 રૂપિયાનો દંડ, કલમ નંબર સી 6 મહિના સુધીની જેલ અને 5000 રૂપિયાનો દંડ, ઓપ્શન ડી 1 વર્ષ સુધીની જેલ કે 10000 રૂપિયાનો દંડ? શું આવશે મિત્રો આનો સાચો આન્સર? આનો સાચો આન્સર આવશે મિત્રો ઓપ્શન નંબર સી 6 મહિના સુધી, સોરી મિત્રો, ઓપ્શન સી, હા, ઓપ્શન નંબર સી આવશે મિત્રો આનો સાચો આન્સર, કે 6 મહિના સુધીની જેલ અથવા 5000 રૂપિયા સુધીનો દંડ. તો મિત્રો આ હતા આપણા 50 ક્વેશ્ચન, બરાબર. તમે આ 50 ક્વેશ્ચન મિત્રો તમને કેવા લાગ્યા મિત્રો? બરાબર મિત્રો, તમે મિત્રો કોમેન્ટ કરજો મિત્રો. અને જો આવા નવા વિડીયો તમારે જોતા હોય મિત્રો તો પ્લીઝ મને કોમેન્ટ કરજો, અને 15માંથી તમારા કેટલા માર્ક્સ આવે મિત્રો એ મને કોમેન્ટ કરજો મિત્રો. અને આવી નવી સિરીઝ મિત્રો શરૂ જ રાખવાનું છે મિત્રો, તો પ્લીઝ આ સિરીઝને બને એટલું શેર કરો મિત્રો. ચલો મિત્રો, વિડીયોને અહીંયા અંત કરીશું મિત્રો. જય હિન્દ, જય ભારત.